સ્થિર મન, સુંદર જીવન। એક સુંદર ગામમાં ઈશાન નામનો એક નાનકડો છોકરો રહેતો હતો। આજે તે ખૂબ જ ખુશ હતો। તે તળાવના કિનારે તેની નવી લાકડાની હોડી સાથે રમી રહ્યો હતો। જ્યારે હોડી પાણીમાં તરતી હતી ત્યારે ઈશાન આનંદથી તાળીઓ પાડતો હતો। અચાનક પવન ફૂંકાયો અને ઈશાનની હોડી એક મોટા પથ્થર સાથે અથડાઈને ડૂબવા લાગી। ઈશાનનો ચહેરો લાલ થઈ ગયો। તે રડવા લાગ્યો અને ગુસ્સામાં જમીન પર પગ પછાડવા લાગ્યો। તેને લાગ્યું કે તેનું બધું જ સુખ છીનવાઈ ગયું છે। ત્યાંથી બોધન નામના એક જ્ઞાની સાધુ પસાર થઈ રહ્યા હતા। તેમણે ઈશાનને જોયો અને તેની પાસે ગયા। બોધનનો ચહેરો ખૂબ જ શાંત અને પ્રેમાળ હતો। તેમણે ઈશાનના માથે હાથ મૂક્યો અને પૂછ્યું, બેટા, તું આટલો બધો કેમ વ્યથિત છે? બોધન તળાવના કિનારે બેસી ગયા। તેમણે પાણીમાં એક નાનો કાંકરો નાખ્યો। પાણીમાં તરંગો ઉઠ્યા, પણ થોડીવારમાં પાણી ફરી શાંત થઈ ગયું। બોધને કહ્યું, ઈશાન, તારું મન પણ આ તળાવ જેવું હોવું જોઈએ। બોધને એક ખીલેલા કમળ તરફ ઇશારો કર્યો। હળવો વરસાદ પડી રહ્યો હતો, પણ કમળ તેની જગ્યાએ સ્થિર હતું। બોધને સમજાવ્યું, જેમ વરસાદ કમળને ડગાવી શકતો નથી, તેમ સાચા જ્ઞાની વ્યક્તિને દુઃખ ગભરાવી શકતું નથી અને સુખ તેને અહંકારી બનાવી શકતું નથી। ઈશાન ધ્યાનથી સાંભળી રહ્યો હતો। તેણે પૂછ્યું, પણ જ્યારે મને બહુ ખુશી થાય કે બહુ દુઃખ થાય ત્યારે હું શાંત કેવી રીતે રહી શકું? બોધને તેને યાદ અપાવ્યું કે મન પર કાબૂ રાખવો એ જ સાચી સમજદારી છે। બોધને તેને ગયા અઠવાડિયે બનેલી વાત યાદ અપાવી। જ્યારે ઈશાન દોડની હરીફાઈમાં પ્રથમ આવ્યો હતો ત્યારે તે એટલો બધો પાગલ થઈ ગયો હતો કે તેણે બીજા મિત્રોની મજાક ઉડાવી હતી। અતિશય ખુશીમાં તે પોતાનું ભાન ભૂલી ગયો હતો। પછી બોધને તેને બીજી વાત યાદ અપાવી। જ્યારે તેનાથી રમકડા તૂટી ગયા હતા ત્યારે તે આખો દિવસ કંઈ પણ ખાધા વગર રડતો રહ્યો હતો। બોધને કહ્યું, વધારે પડતું દુઃખ અને વધારે પડતી ખુશી બંને આપણા મનની શાંતિ છીનવી લે છે। જે માણસ દુઃખમાં ગભરાતો નથી, સુખમાં ફૂલાઈ જતો નથી અને જેના મનમાંથી ડર તથા ગુસ્સો નીકળી ગયા છે, તેને જ ગીતામાં સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિર બુદ્ધિવાળો કહ્યું છે। બોધને પ્રેમથી ઈશાનને સમજાવ્યું। સૂર્યાસ્ત થઈ રહ્યો હતો। ઈશાન હવે શાંત હતો। તેણે પાણીમાંથી પોતાની હોડી બહાર કાઢી। હોડી ભલે તૂટી ગઈ હતી, પણ ઈશાનનું મન હવે તળાવના ઊંડા પાણી જેવું સ્થિર અને પ્રસન્ન હતું। તેણે શીખ્યું કે સંતુલન એ જ સાચું સુખ છે।